છે પણ આ વખતે ટ્રાફિક જ ક્યાંય નથી એના માટે કેકડાનું નાનું બચ્ચું આપણે પહોંચી ગયા છે નાગવા બીચ સામે તમે જે દેખાય છે નાગવા બીચ છે તો મિત્રો આવી ગયા છે આપણે નાગવા બીચ તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા માણસો એન્જોય કરી રહ્યા છે ત્યારે વેકેશન છે એટલે પણ મિત્રો હવે અહીંયા આટલી ટ્રાફિક નથી થતી પહેલાં જેટલી ટ્રાફિક અહીં નથી થતી કારણ કે જાજી ટ્રાફિક હવે શિવરાજપુર બ્રિજ આપણે દ્વારકા પાસે છે ત્યાં બધી ટ્રાફિક હોઈ ગઈ છે બાકી તો અહીંયા કોઈ ન આવ્યા હોય ત્યારે જ આ લોકો આ બધા ઈ જ આવે છે બાકી તમે જોઈ શકો છો આ બધી જગ્યા ખાલી પડી છે ખાલી ના હોય એ ફૂલ ભરેલી હોય અત્યારે તો સિઝન છે અને વેકેશન છે પણ અત્યારે અહીંયા આનો નાગવા બીચનો મહત્વ એકદમ હાવ ઘટી ગયો છે કારણ કે અત્યારે મિત્રો આપણે આવી ગયા છે નાગવા બીચ અને અહીંનો દરિયો જોવા માટે પણ આપણે શિવરાજપુરનો બીચનો જે દરિયો છે ને એના કરતાં થોડોક વીક છે કારણ કે એ સારામાં સારો ફરવા રખડવા માટે બાકી તો અહીંયા તમે જોઈ શકો છો એન્જોય કરે છે મારી પાછળ બધા બધું મહત્વ ઘટી ગયું છે અહીંયા આ રાયડું બાયડું ઓછું કેમ થઈ ગયું 1 તારીખે બંધ આટલી ટ્રાફિક હોય છે પણ આ વખતે ટ્રાફિક જ ક્યાંય નથી એના માટે બાકી અહીંયા ફૂલ ટ્રાફિક રહે છે મિત્રો પેટ્રોલ ડીઝલની અછતના હિસાબે આ ભાઈ એમ કહે છે કે અહીંયા ટ્રાફિક નથી અને પ્લસ 1 તારીખે ચોમાસાનું ટાઈમ થઈ ગયો છે એટલે વેકેશન પડી ગયું છે જે દરિયામાં જતા હોઈએ અને વાહનો હલાવવા માટે વાળાને વેકેશન પડી ગયું છે એટલે હવે એટલા માટે એટલું પબ્લિક નથી આવતી બાકી અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે એવું કહે છે અને આપણે બીજી વાર આવ્યા છે ઘણો ટાઈમ પહેલાં આવ્યા હતા મિત્રો ઠંડો ઠંડો પવન આવે છે દરિયા કિનારે બહુ મજા આવે છે મિત્રો દરિયાકાંઠે ચક્કર મારી મજા આવે છે નાવામાં તો ખારું પાણી છે ખારું પાણી નાહ્યા પછી થોડીક તકલીફ થાય જોઈએ હજી થોડોક ટાઈમ છે આપણી પાસે નાહવાનું થાય છે કે નહીં જોઈએ કારણ કે લખનની બહુ ઈચ્છા છે નાહવાની પહેલાં આપણે સામે ટેકરી છે એ ટેકરી ઉપર આપણે પહેલાં જોવા જવું છે ત્યાંથી આ નજારો કેવો જોઈએ છે એ તમને હું બતાવું વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ આ ભાઈ માછીમારી કરી રહ્યા છે અહીંયા
જોઈ શકો છો. નાનું એવું ખેકડાનું નાનું બચ્ચું હજી તો ડામાંથી બહાર જ નીકળ્યું છે. મિત્રો સામેથી આપણે જોઈએ કે આ નજારો કેવો જોવા મળે છે આપણને. સુંદર મજાનો નજારો આવે. તમે જોઈ શકો છો મિત્રો સામે કરચલાના બચ્ચા છે. તો મજા આવી મિત્રો આ બધી અલગ અલગ જગ્યા જોવાની. તમે જોઈ શકો છો દરિયાના કાંઠે આવી રીતે મોજા લાગીને આ બધું પથ્થરો ખવાઈ જતા હોય. બાકી બહુ મજા આવી. ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પાછું હોય છે. મિત્રો આ એક સુંદર જગ્યા છે બીજી નાગવા બીજની બાજુમાં જ. આમ તો નાગવા બીજ જ કહેવાય છે, પણ અહીંયા મિત્રો ભોળાનાથનું મંદિર છે. તમે જોઈ શકો છો મારી બાજુમાં. અહીંયા સુંદર મજાની જગ્યા છે અને અહીંયા ડાયનાસોર પાર્ક કહેવાય. આ સામે ડાયનાસોર દેખાતા હશે તમને પાછળ. તો એ ડાયનાસોરનો આખો બગીચો છે અને અહીંયા મંદિર છે. આપણે જોઈએ મિત્રો, આપણે દર્શન કરીએ. તો અહીંયા ચોથિયા દાદાનું સ્થાનક છે, તમે જોઈ શકો છો. તો બધા દર્શન કરી લેજો મિત્રો. અને આ રીતનું કંઈક અહીંયા મંદિર છે અને તમે જોઈ શકો છો થોડુંક જૂનું મંદિર છે. આ રીતના જૂના લાકડા ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કબૂતરો છે, ચણ નાખતા હોય છે. બાકી તમે મોટું ડાયનાસોર આ રીતના અહીંયા ડાયનાસોર બનાવવામાં આવે છે મિત્રો. એક સામે છે અને એક આ છે, તમે જોઈ શકો છો. અને એને ડાયનાસોર પાર્ક કહેવામાં આવે છે. આ લગભગ ઘણી જગ્યા છે આગળ લાંબી, અને આપણે ત્યાં સુધી તો નહીં જઈએ. તો આ બધું ડાયનાસોર પાર્ક છે મિત્રો. અહીંયા એન્જોય કરી શકો છો તમે. તો કે અત્યારે તો તડકો બહુ છે, પણ તમે ઠંડીની સિઝનમાં આવો તો બહુ મજા આવશે. 5-6 વાગ્યા પછી તમે આવશો તો બહુ એન્જોય કરશો. અને તમે જોઈ શકો છો દરિયો કેવો મોજા મારી રહ્યો છે અત્યારે. તમે જોઈ શકો છો એક ટીટન ફિશ છે, અને ટીટન કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કેવું સુંદર બનાવેલું છે, મોટી સાઈઝમાં. એક બેસવા માટેની જગ્યા છે. આ એક બીજું ડાયનાસોર છે મિત્રો. તમે જોઈ શકો છો અંદર આના દાંત કેવડા કેવડા મોટા છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ ફોટોગ્રાફી કરી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે બધાય. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો દરિયો કેવો મોજા મારે છે.
જોરદાર. અને અહીંયા ભોળાનાથનું મંદિર છે આવેલું છે, તમે જોઈ શકો છો. નાનું એવું મંદિર છે ભોળાનાથનું. મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો. કેરીની જમાવટ ચાલુ છે. શું પ્રોગ્રામ છે? દરિયાકાંઠે મેગી બનાવશું અને મજા કરશું. મેગી દરિયાકાંઠે જઈને ખાવાની છે આજે. અને આજે આપણે દરિયાકાંઠે મેગી બનાવીએ છીએ. અને દરિયાકાંઠે જઈને આજે મેગી ખાશું. ત્યાં તો પવન વધારે આવે છે એટલે આપણે મેગી ન બને, એટલે નાનો સ્ટવ લઈને અહીંયા જો મેગી બનાવીએ છીએ. બહુ મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે દરિયાકાંઠે. દરિયાથી થોડાક આગળ જાય ને તો ગરમી ગરમી થઈ ગઈ, બહુ ગરમી આવે. તો ચાલો આપણે બનાવીએ મેગી. મિત્રો અહીંયા પવન બહુ છે. તો મિત્રો દરિયાકાંઠે મજા આવે છે અને અહીંયા આપણે મેગી બનાવીએ છીએ અને મેગી દરિયાકાંઠે જઈને આપણે ખાશું. અને ત્યાં બહુ મોટા મોટા મોજા મારે છે દરિયો, એટલે પવન વધારે આવે અને એના હિસાબે આપણે ત્યાં ન બનાવીએ, નહીં તો ત્યાં દરિયાકાંઠે આપણે મેગી બનાવવાના હતા. તો તમે જોઈ શકો છો સુંદર મજાનો દરિયો છે અને બહુ મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે. મિત્રો મેગીમાં મસાલો નાખી દીધો છે. મિત્રો આપણે લીંબુ નાખી દઈએ એટલે મજા આવી જાય. તડકો બહુ છે ને ગરમી પણ બહુ છે. મેગી બની ગઈ છે મસ્ત, પણ થોડીક નીચે મિત્રો આ રસાવાળી મેગી બનાવી છે આપણે ઢીલી, મજા આવે ખાવાની. તો આપણે મેગી બની ગઈ છે અને બીજો નાસ્તો તૈયાર આવશે હમણાં જમ્યા પછી આપણે નાસ્તો કરીએ. તો મિત્રો અહીંયા સુંદર મજાના મોજા ઉછળી રહ્યા છે, તમે જોઈ શકો છો સામે કેટલા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને અહીંયા આપણે મેગીને નાસ્તો કરશું. ચાલો મિત્રો દરિયાકાંઠે મેગી ખાવા. મસ્ત મજાની મેગી બની છે મિત્રો. અહીંયા દરિયાકાંઠે બહુ મજા આવે, ઠંડો ઠંડો પવન આવે છે.
હલો મિત્રો, મિત્રો નજીક આવી ગયું પાણી. આવ મોટું મોજું આવે, તમે જોઈ શકો છો. બહુ મોટું મોજું આવ્યું છે અને પાણી અહીંયા ઠેઠ પહોંચી ગયું છે. અને બાજુમાં જ પાણી પહોંચી ગયું, તમે જોઈ શકો છો. બહુ મોટા મોટા મોજા આવે છે મિત્રો. અહીંયા દરિયામાં ઘણો કરંટ જોવા મળે મિત્રો. તમે જોઈ શકો છો ઠેઠ પાણી અહીંયા જ આવી જાય છે ઉપર સુધી, અને અહીંયા જ અમે બેઠા છીએ. તમે જોઈ શકો છો. આપણે જોઈએ એક ભાઈ અહીંયા ફિશિંગ કરે છે, એટલે કે માછલી મારે છે. તો આપણે જોઈએ કેવી રીતે માછલી પકડે છે. મિત્રો જોઈએ આપણે. કેટલા વાગે આખું ખાલી થઈ જાય? આ ખાલી થઈ જશે એમ? ક્યાં સુધી? કેટલું ખાલી થશે? આ કાચો ખાચો ખાલી થશે. આ સામે પારી છે, ત્યાંથી આગળ રહેશે. હા મિત્રો, આ સામે મોજા પર ને ત્યાં સુધી પાણી આ બધું ખાલી થઈ જવાનું છે. સવારે આખું ખાલી હોય, બપોર પછી અહીં આવતું હશે ને પાણી. ભાઈ ફિશિંગ કરે છે, તમે જોઈ શકો છો. આટલા મોજામાં પણ પગમાં પાણી આવી ગયું છે. મિત્રો દરિયો બહુ તોફાની છે અત્યારે, તમે જોઈ શકો છો. પાણી અહીંયા થી આવી જાય છે. તો ભાઈ માછલી પકડે છે, કેવી રીતે પકડે છે જોઈએ આપણે. અહીંયા માછલીઓ પકડે છે, તો આવી રીતના માછલીઓ પકડતા હોય છે મિત્રો. આ રીતની જો આ માછલીઓ માંથી પકડતા હોય છે મિત્રો. આ કઈ માછલી કહેવાય? હે? કાકરું? કાકરું કાકરા કહેવાય. થેન્ક યુ. જો આ ભાઈની ઉપર ઠેઠ અહીંયા ઠેઠ પાણી આવી ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો. અમે અહીંયા દૂર હતા. અહીંયા જો મોટી વેર આવી ને, એટલે અમારો બધો સામાન અહીંયા પલાળી દીધો છે. અને આ બધા અડધા લોકો પલળી ગયા છે, કે બહુ મોટી વેર આવી હતી. તમે જોઈ શકો છો. અહીંયા ઠેઠ આવ્યું પાણી. હવે બધું પલાળી દીધું છે. કેરી વેરી બધું પલળી ગયું ને. બીજું કાંઈ નથી, કાંઈ વાંધો નહીં, કાંઈ પલળ્યું એવું નથી. હાલો, તો હવે છે ને, હવે પાણી વધતું જાય છે, એટલે આપણે હવે નીકળીએ. મિત્રો બહુ મજા કરી લીધી, અને હવે અહીંથી આપણે નીકળીએ છીએ. અહીંયાથી જશું હવે આપણે ઊંચા કોટડા અને ભગુડા, બગદાણા બધી જગ્યાએ જવાના છીએ. હવે જોઈએ ક્યાં સુધી પહોંચાય, કારણ કે અમારે તો બધાનો પ્લાન છે બધી જગ્યાએ જવાનો. તો વિડીયો જોતા રહેજો, અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો મિત્રો, અહીંયા પેલા દીવ હતું ને,
એવું હવે કંઈ એટલું બધું નથી, કારણ કે અહીંયા કામ ચાલુ છે. અને દીવના રસ્તા તમે જો આપણા અહીંયા ગામડામાં હોય ને એવા રસ્તા છે અહીંયા. પહેલાં બધું સારું, હવે આ આખું નવું દીવ બનાવે છે. તો નવું દીવ કેવું લાગશે એ નવું દીવ બન્યા પછી આપણે ખબર પડશે અને ત્યારે જોઈશું. બાકી તડકો પડે ને ગરમી પડે જોરદાર. અને મિત્રો હવે જો આપણે નીકળી રહ્યા છે દીવની બહાર, કારણ કે દરિયામાં નાહી લીધું, મેગી બનાવીને ખાઈ લીધી, મજા કરી લીધી. અને હવે આપણે બહાર નીકળીએ દીવની. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપતા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.